बलिदास जी महाराज की, श्री भगवानदास जी महाराज की, श्री भरतदास जी महाराज की, श्री सिद्धदास जी महाराज की, श्री अभिचरदास जी महाराज की, श्री धर्मप्रियदास जी महाराज की, श्री सब संतान की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गणेश शास्त्री की, श्री ज्ञानधाम की, श्री कथा सत्संग प्रारंभ समय का केवल अंशो सात केवल साहेब सब केवल साहेब सब साहेब। श्रीमद करुणा सागर महाराज की केवल धाम की जय। श्री अभिचरदास जी महाराज की जय। श्री रामदास जी महाराज की जय। सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ ઈશ્વરીયંતા સકર્તા સત્કેવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના પ્રકરણ 9 ઈચ્છાવૃત્તિ અને અંશની જે લક્ષણા છે એના દ્વારા સત્કેવલ નું પરમ ભજન અને પરમાર્થ સાધન કરવા માટેની જે ઉલટ ક્રિયા છે એનું વર્ણન કરતા 9મા પ્રકરણના 8મા ઉપપ્રકરણને વિશે 4 તત્વ કારણની ઉલટ ક્રિયાનું વર્ણન કરતા કહે છે કે 4 તત્વ કારણ જે બીજા નીચેના 66 તત્વોનું કારણ છે. આપણે આગળ 66 તત્વોની ઉલટ ક્રિયાનું વર્ણન શ્રવણ કરી ગયા. એમાં જો ટૂંકમાં કહીએ તો 3 ગુણ અને 3 ગણ. ગુણ કયા? રજોગુણ, બીજો સત્વગુણ અને ત્રીજો તમોગુણ. 3 ગણ: અહંકાર ગણ, અચંત ગણ અને સ્વકાશ ગણ. છે લખે આ 6 ગણ અને ગુણ થયા. એના બધાને 10-10 તત્વો છે. કેટલા? તો 6 ના 10-10 તત્વો મેળવીએ તો કેટલા થાય? 60. અને 6 એ પોતે, એટલે 66 જે તત્વો છે એના માથે આ 4 તત્વ કારણ રહેલા છે. એના કારણ રૂપ છે. એના આ 4 તત્વ કારણના વડે એ ક્રિયા કરે છે. એ જે ક્રિયા થાય છે એનું કારણ આ 4 તત્વ કારણ છે. તો 4 તત્વ કારણ કયા કયા? તો અહીંયા દિવ્ય પરમ ગુરુએ નામ આપ્યા છે. પહેલું છે આનંદ તત્વ કારણ, બીજું મહાતત્વ કારણ, ત્રીજું છે પ્રકૃતિ તત્વ કારણ અને ચોથું છે ધનંજય તત્વ કારણ. તો આ 4 તત્વ કારણની ક્રિયા શું છે એનું વર્ણન પણ આપણે આગળ જાણી ગયા છે. બધા જ તત્વોની સામાન્ય ક્રિયા શું એનું વર્ણન કર્યું છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ
એની ઉલટ ક્રિયાનું વર્ણન કરે છે કે હાલમાં આપણે જે પ્રકારે વર્તમાન કરી રહ્યા છીએ એ ખોટું છે. હવે આપણે એને ઉલટાવવાનું છે. કેટલાય જન્મોથી આપણે આ સંસારમાં ફરીએ છીએ, ભટકીએ છીએ. આપણે કલ્પના ન કરી શકીએ એટલું દુઃખ આપણે સહન કર્યું છે. આપણે એટલા રડ્યા છીએ કે કઈ સરોવર ભરાઈ જાય. તો એમાંથી બહાર નીકળવાનો આ મોકો મળ્યો છે. તો 66 તત્વોની ક્રિયા આમ તો સરળ જ હતી. એનું આપણે અધ્યયન અવશ્ય કરવું જોઈએ અને એ પ્રમાણે વર્તમાન કરવું જોઈએ. હવે બાકી રહે છે આ 4 તત્વ કારણ અને એના માથે બીજા 2 આવશે. તો એમાં છે પેલું આનંદ તત્વ કારણ. આપણે બધી જ ક્રિયા શા માટે કરીએ છીએ? આનંદ કરવા માટે. હમણાં આપણે શિબિરનું આયોજન કર્યું છે. શા માટે? આનંદ કરવા માટે. એનું નામ શું છે? બાલ આનંદ શિબિર. બાળકોને આનંદ કરવા માટે. શું ઘરે બાળકો આનંદ નથી કરતા? બાળકોને છૂટા મૂકી દો તોય આનંદ કરે. પણ આપણે એના જીવન માટે ઉપયોગી થાય એવો આનંદ કરાવવાનો છે. એને ઉલટ ક્રિયા કરાવવાની છે. ઘરે તો ગમે ત્યાં રખડતા હોય, ભટકતા હોય, ગમે તે બોલતા હોય, તો બાળકો જ નહીં, બધા બાળકો એવું કરે છે, નાના મોટા. આપણે બધા ભગવાનના તો મોટા, પણ બાળકો તો ખરા જ. તો જે ક્રિયા બાળકોને લાગુ પડે છે એ મોટાને પણ લાગુ પડે છે. તો કર્તા માલિકે જગત શા માટે બનાવ્યું છે રાજુભાઈ? હા, આનંદ. કેવો આનંદ કરવાનો? ખાઓ પીઓ ને મોજ કરો. હા હા, આનંદ કરવાનો કે? હા, મંદિરે જઈએ ને આમ મજા આવે, ખરો ને? તો આનંદ અહીંયા શું કહે છે કે સંસારના વિષયોની પ્રવૃત્તિ કરતા મોહ અને મદ વડે કરીને આનંદ લોકો કરે છે. ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે એમાં વિષયની પ્રવૃત્તિ કહેવાય, ભોગની પ્રવૃત્તિ કહેવાય. ટીવી જોવામાં શું થાય? આનંદ આવે છે. ચટાપટા વાળું ખાવાનો આનંદ આવે છે. મિથ્યા વાતો કરવાનો અને સાંભળવાનો આનંદ આવે છે. રજોગુણી સ્મેલ, પરફ્યુમ્સ, એ બધો આનંદ આવે છે. પણ એ બધો વિષયોનો આનંદ છે, ક્ષણિક આનંદ છે. અને ન મળે તો માણસ દુખી થઈ જાય છે અને અંતકાળી આનંદ રહેતો નથી. શરીરની ઇન્દ્રિયોથી જે મળતો આનંદ છે, શરીર જીર્ણ થઈ જાય પછી શું કરવાના? પછી રાસડા લેવા હોય તો લેવાય? કેમ ના લેવાય? પછી તમે ના લ્યો ને તોય રાસડા જ લેવાય. પછી શું થાય? પેલા આમ વાંકા હાલે રાસડા લે, ત્યારે પછી વગર રાસડે રાસડો થઈ જાય. એવું આ શરીર છે. તો એ જ ઇન્દ્રિયો વડે આપણે ઉલટ ક્રિયા કરીને કેવો આનંદ કરવાનો છે. જે આગળ ઉલટ ક્રિયા બતાવી, રજોગુણની 10 આકાંક્ષાઓની, ઇન્દ્રિયોની, એના ઉપર 4 અંતસ્કરણની, એના ઉપર 3 ગુણ, આ બધાની ઉલટ ક્રિયા સેમ છે, એક દિશાવાળી છે. અને એનાથી આપણે આ જે સંસારનો આનંદ છે કેવો છે? પરમ ગુરુ કહે છે દ્વંદ છે. દ્વંદ. દ્વંદ એટલે ઘડીક સુખ આપે, ઘડીક દુઃખ આપે. લગ્ન કરે એ દિવસે ઘણું સુખ હોય છે, પણ વળી પાછું કોઈ દિવસ દુઃખ પણ મળે છે.
પૈસા મળે તો આનંદ પણ થાય છે, ક્યારેક દુઃખ પણ થાય છે. દ્વંદ વાળો છે. ઉપાધિ વાળો, ઉપાધિ કેટલી? બધું હોય તો એ ઉપાધિ તો ખરી જ. સર્વે કરે ને તો ઉપાધિ વગરનો કોઈ માણસ જોવા ના મળે. ભૂપ દુખી અવધૂત દુખી, દુખી રંગ વિપરીત, કહે કબીર એ સબ દુખી. સાધુ સંતોય સુખી નથી હો. એ લડે છે, જગ્યાઓ માટે લડતા હોય, મારા તારામાં લડતા હોય. સુખી સંત મન જીત, જેને મન ઉપર જીત મેળવી છે ને એવા સંતો સુખી છે. એક સંતની પરિભાષા, જે મન ઉપર જીત મેળવી દે, મનના કહ્યા પ્રમાણે ના ચાલે. મન કે હોઈ જાય તો હોઈ જવાનું, એમ જે કરવાનું છે એટલે કરવાનું જ છે. મન ઊંચા નીચું થાય તોય ભલે, પણ કરવાનું તો કરવાનું. ગુરુ મહારાજની આજ્ઞાઓ પાળવાની એટલે પાળવાની જ, કોઈ પણ સંજોગોમાં. તો એ પ્રમાણે આ ઉપાધિ વાળો આનંદ જાણીને એમાંથી આપણા મનને પાછું વાળી પરમ ઉલ્લાસે પરમાર્થ સાધન ક્રિયા કરી અને ભજનને વિશે અંતર પ્રીતિ રાખવી. જ્યાં સત્સંગમાં આવવાની પ્રીતિ, એ પણ એક ભજનની પ્રીતિ છે, પરમાર્થની ક્રિયા છે. જો આપણા કલ્યાણના વચનો સાંભળવામાં પ્રીતિ નહીં હોય તો ક્રિયા કરીશું કેવી રીતે? સાંભળીને આપણે ક્રિયા પ્રત્યે પ્રીતિ રાખવાની છે, એ આનંદ લેવાનો છે. તમે સેવા કરી, અહીંયા પોતું માર્યું તો એક જીવનનો આનંદ છે. ઘરે પોતું મારો ને સેવા ના કહેવાય, તમારું કર્તવ્ય કહેવાય. અહીંયા જે કરો એ સેવા કાર્ય, તો એ પુણ્યમાં જમા થાય છે અને આપણને આનંદ મળે, એ મહત્વનું છે. એ તમે આમ કામ કરતા જાઓ ને એનું સ્મરણ થતું જાય, એ મહાલાભ છે. આનંદ, તો એવો આનંદ આપણે કરવાનો છે. જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. કોઈ એવા ફકીર, ફકીર કોને કહેવાય? જેને કોઈ ફિકર ના હોય, કાલની ચિંતા ના હોય, એવા જે ફકીર. ફિકર કી ફાકી કરે તાકા નામ ફકીર. જે ફિકર આવીને બધી ફાકી કરીને પી ગયા. તો એવા સંતો જે આનંદ કરે છે. સુખ દુઃખ में समता साधर है. સુખ દુઃખ ની અંદર સમતા જાળવી રાખે. સુખ આવે તો હરખાઈ ના જાય, દુઃખ આવે તો ભયભીત ના થાય, એવી સમતા એ સદાય ભજનની અંદર હોય છે, આનંદ આપે છે. એટલે આ બાજુનો ઉપાધિ વાળો આનંદ છોડીને આપણે પરમાર્થનો આનંદ લેવાનો છે, જેના આનંદે કરીને આ આનંદ કરતા કરતા નિજ સ્વરૂપ અને સકર્તા પતિની આપણને પ્રાપ્તિ થાય છે. નિજાનંદ મળે છે, નિજાનંદ. પરમ ગુરુના દર્શન કરતા નિજાનંદ ઘનશ્યામ મૂરત સંત જન કે મન લોભિતમ. પરમ ગુરુનું સ્વરૂપ, એના દર્શન કરવાનો પ્રેમ ભાવ, એ આપણા મનને પ્રસન્ન કરે છે. નિજાનંદની પ્રાપ્તિ થાય છે, એવો આનંદ છે. તો સકર્તા પતિની પ્રતીતિ પહેલા તો થાય, વિશ્વાસ એને પામવાનો, આહલાદ. અને એ પ્રમાણે જો આનંદ તત્વ કારણની ક્રિયા થાય તો પછી આ જે 66 તત્વો છે એના ભાગ બધાય પ્રસન્નતા પામી અને પવિત્ર થઈ જાય, કૃતાર્થ થઈ જાય, કલ્યાણ થઈ જાય. જેની અંદર કોઈ ભય નથી, કોઈ શુભ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી,
એવા નિરાળા તત્વો બની જાય. એમાં કોઈ ઉપાધિ જ નથી. ખાવાનું હોય ને ઉપાધિ નહીં, આવી જાય, ટાઈમ થાય તો મળી જાય, ના મળે તોય કોઈ શોક નહીં. ઉપવાસ કરવાનો, અભ્યાસ કરવાનો હેતુ જે છે, મળે ના મળે, વહેલા મોડું મળે તો પણ આપણી સ્થિરતા રહે, સમતા રહે, એનો એક અભ્યાસ છે. ભજનમાં વૃત્તિ રહે. એટલે આનંદ કરવા માટે જગત બનાવ્યું છે. પરમ ગુરુએ લખ્યું છે કે આ કર્તાએ જગત શા માટે બનાવ્યું છે? મોજ કરવા માટે. પણ અહીંયા મોજનો અર્થ તો કઈ જુદો જ છે. ખાઓ પીવો ને મોજ કરો. પણ હકીકતમાં પરિભાષા તો એવી છે, ખાઓ પીવો ને માંદા પડો જેવું થાય, બીજું કઈ થતું નથી. ખાવા પીવાથી મોજ નહીં. ખાઓ પીવો શરીરના પોષણ માટે, પરંતુ એમાં સુખ નથી, એમાં રોકાવાનું નથી. મોજ આવે ખાવાથી. કોઈ આપણને ખવડાવે છે, એમાં કેટલા લોકોનું યોગદાન છે. એક તો પરમપિતા પરમેશ્વરનું યોગદાન, બીજા અનેક લોકો દ્વારા આપણી પાસે આવે છે. એમાં આપણા ઘરની અંદર જે આપણા માટે ભોજન બનાવે એનું એક બહુ મોટું યોગદાન. તો એની પ્રસન્નતા હોય છે. અને વિશેષ કોઈને ખવડાવીને ભોજન કરવું, ભૂખ્યાને ભોજન કરાવીને કરવું, ગુરુ મહારાજને ધરાવીને કરવું, એ પણ એક પ્રસન્નતા છે. બહાર જઈએ છીએ ત્યારે થાળ કરવાનો આવે છે, લાવો છે, બાકી તો હગાને તો પ્રેમથી ખવડાવી દઈશું. એ તો સ્વાર્થ છે. એમાં તો આપણે બધું બનાવવું પડતું હોય છે. બનાવવું જોઈએ, પણ ગુરુ મહારાજ માટે આપણે કઈ ના બનાવી તો કઈ નહીં, બસ પ્રેમથી. અને આપણે જે જમીએ તે ધરાવીએ. એ કશું માગતા નથી. તમારી જે સ્થિતિ હોય એ પ્રમાણે. શ્રી કૃષ્ણ જ્યારે વિદુરના ઘરે આવે છે ત્યારે એનો આદર સત્કાર કરે છે. એમાં બે પ્રસંગની વાત આવે છે. એકમાં ભજનમાં એમ કહે છે, બંટીનો રોટલો ને તાંદળ જાની ભાજી, ચાલો ને વિદુર ઘેર જાય ઓધવજી, ચાલો વિદુર ઘેર જાય. ત્યાં એ વાત કરી, તાંદળ જાની ભાજી ને બંટીનો રોટલો. અને એક પ્રસંગ એમ કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ એમના ઘરે જાય છે, દુર્યોધનના મિષ્ટન એવા છોડીને, ત્યાં બહુ સારા ભોજન હતા, પણ શું કામના છે? કોઈના ઘરે કઈ મિષ્ટાન ખાવા નથી જતા, બસ એનો પ્રેમ ભાવ વ્યક્ત કરે છે તો આપણે પ્રસાદ લેવાનો છે. એમણે જે કંઈ બનાવ્યું છે એની અંદર જ પ્રેમ છે, એના ભાવથી જે બનાવ્યું છે. ક્યારેય આલોચના તો ન જ કરવી જોઈએ બને ત્યાં સુધી. હા, એને કંઈક સુધારવાની ભાવનાથી રજૂઆત કરીએ તો અલગ વસ્તુ છે કે આમાં કઈ મીઠું વધારે છે. નહીં તો ઘણા લોકો કઈ ઉલટું કે મીઠાના પ્રમાણમાં કદાચ શાક ના હોય. આલોચના ન કરવી જોઈએ ભોજનની. એટલે ત્યાં વિદુર પત્ની એની સેવા કરે છે, પ્રેમ મગન બની જાય છે. અને લખ્યું છે ભજનમાં, ગાંડાની વણજાર એનો ગણતા નાવે પાર, જો તમે ગાંડાની વણજાર. વિદુર પત્ની ગાંડી થઈને રટે નંદ કુમાર. વિદુર પત્ની ગાંડી થઈને રટે નંદ કુમાર. છબીલાને છોતરાયા પે છબીલા
રે છોતરા આપી અને ગર્ભ ફેંક્યા બહાર જો તમે ગાંડાની વણઝાર છબીલાને છોતરા આપ્યા કેળાની છાલ આપી અને અંદરનો જે કેળા હતા ને એ ફેંકી દીધા. તમારે ક્યારેક અનુભવ થતો હશે શાકભાજી સમારતા તમે જે શાકભાજી સમારતા હોય ડીટા બાજુ નાખતા હોય ક્યારેક ડીટા અંદર નાખશો શાકભાજી બહાર નાખી દેશો. ક્યાંક ખોવાઈ ગયા હોય ત્યારે ભગવાનમાં ખોવાઈ ગયા હોય કે ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા હોય કે ઘરવાળામાં ખોવાઈ ગયા હોય, પણ આવું થાય છે, મારે થાય છે એટલે કહું છું. તો આ છે પ્રેમ, ભોજનનો આનંદ. તો કર્તાએ જગત બનાવ્યું છે મોજ કરવા માટે, આનંદ કરો તમે. પણ આનંદ કરીને આપણે શું કરવાનું છે? શું મા બાપને ભૂલી જવાના છે? શું એના માટે લડાઈ ઝઘડા કરવાના છે? શું એના માટે જ આપણે આવ્યા છીએ? જે આનંદ કરે છે એને યાદ નહીં કરવાના? તો કે છે આંખ ખોલવા માટે બનાવ્યું છે આ જગત. આનંદ કરો અને આંખ ખોલો, આંખો બંધ કરીને નહીં. આજે લોકો ભોગની પાછળ આનંદ તો કરે છે પણ અંધ બનીને કરે છે, વિવેક નથી રહેતો, તો માણસ દુખી થાય છે. આંખો ખોલો, કેવું જગત બનાવ્યું છે, અને એનું ભજન કરો, એને યાદ કરો. તો અહીંયા આનંદની વાત દિવ્ય પરમ ગુરુએ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથમાં કહ્યું છે. બે પ્રકારનો આનંદ છે, મધ્યમ અલ્પ ઉપાસના. વિષયાનંદ સુખ, જે વિષય સુખનો જે આનંદ છે એ પણ એક ઉપાસના જ છે. સંસારમાં તમે પરિવારની સેવા કરો તો એ ઉપાસના છે, પણ અલ્પ ઉપાસના. મધ્યમ અલ્પ ઉપાસના, વિષયાનંદ સુખ, જે એના માટે પણ કેટલી મહેનત કરવી પડે. લોકો 12 કલાક એના માટે તો કાઢે છે. ભાઈઓ કામ કરે ને બહેનો ઘર કામ કરે, બસ શાના માટે? વિષય સુખ માટે. એમાંથી આપણે 1 કલાક તો પરમાર્થના આનંદ માટે કાઢીએ. સવારે અડધો કલાક, પોણો કલાક, હું તો કહું 1 કલાક તો થઈ જ જાય. અડધો કલાકની તમે પ્રાર્થના ઉપાસના કરો અને અડધો કલાક તમે ભજન કરો. નહીં તો 15 મિનિટ બંને કરો. સવારની ઉપાસનાનું 1 ચરણ કરો અને 15 મિનિટ મંત્ર જપ કરો. દિવસે ટાઈમ મળે તો કૈવલ મંત્રનું લેખન કરી નાખો. તો એનાથી આપણને ઉત્તમ ભજનાનંદ હે. એ ભજનનો આનંદ ઉત્તમ છે. પરમ કૈવલ મોક્ષ સને, જેને કૈવલ મોક્ષ પ્રત્યે પ્રીતિ છે એ જ આવો આનંદ કરશે કે આનંદ કરીને આપણે કૈવલની પ્રાપ્તિ કરવાની છે અને સંસારના બંધનમાંથી મુક્તિ મેળવવાની છે. સંસાર એક બંધન છે. તો પરમ ગુરુ લખે છે કે ભક્તિ છે ને એ બધી જગ્યાએ સર્વવ્યાપક રહેલી છે. એના પ્રેમનો જે વિભાગ છે એ જ્યાં જેવી પ્રવૃત્તિ છે એ પ્રમાણે રહેલો છે. સંસારની એક ભક્તિ છે, પારિવારિક ભક્તિ છે, કર્તવ્ય ભક્તિ છે, પણ ત્યાં આનંદ છે ને અલ્પ છે. પરિવાર હંમેશા આપણને સુખ નહીં આપે, સંપત્તિ હંમેશા સુખ નહીં આપે, આપણું શરીર હંમેશા સુખ નહીં આપે, આપણા કપડા, આપણા જૂતિયા, આપણા દાગીના, સગા સંબંધીઓ હંમેશા સુખ નહીં આપે. આપણે કરીએ છીએ અને રાખવું જોઈએ, પણ અલ્પ. ઉત્તમ મધ્યમ ઉમંગ, સંસારનો ઉમંગ મધ્યમ છે અને પરમ ગુરુના ચરણનો ઉમંગ એ ઉત્તમ છે.
અત્યારે તમે મધ્યમને છોડીને ઉત્તમની અંદર આવ્યા છો, તો આ રસ આપણે થોડો થોડો લેતા લેતા તો આપણને એવો નશો થઈ જશે ને, તો સંસારનો રસ ધીમે ધીમે ઓછો થઈ જશે. અને એમે ઉંમર થતા ઓછો થાય તો એમ આ આનંદ વધતો જાય, તો એ ઉંમરે પછી આપણા માટે સારું રહે. એટલે અહીંયા આનંદ તત્વ કારણની ક્રિયા છે એ પ્રમાણે આપણે કરીએ એવું પરમ ગુરુ કહે છે. બીજું તત્વ કારણ છે મહાતત્વ કારણ, જે મોટું કહેવાય મહા, જે તત્વોની જે પ્રવૃત્તિ છે એને વિશે મહત્તા પણ રહેલું છે. આ તત્વ ક્રિયા દ્વારા દરેક તત્વોની જે ક્રિયા થાય છે એની અંદર મહાનતા આવે છે, વિશેષતા આવે. જે લોકો જે પ્રવૃત્તિનો અભ્યાસ વધુ કરે ને એની અંદર એને માસ્ટરી આવી જાય, જેને કહેવાય. એટલે અહીંયા આવે ને આપણને બતાવે ને તો આપણે તો ખુશ થઈ જાય. હા, એની વિશેષતા છે. કોઈ પણ કાર્ય હોય સંસારનું, પછી ધર્મનું કાર્ય પણ હોય, પણ સંસારના કાર્યની અંદર જે મહત્તા છે તત્વોની ક્રિયાને વિશે, એ સંસારની જે છે એને પાછી વાળીને આપણે પરમ ગુરુ અને કૈવલ્યની ઉપાસના પ્રત્યે રાખવાની, એની ભક્તિ પ્રત્યે રાખવાની, એમના સ્મરણ પ્રત્યે. સંસારની મહાનતા ગમે તેટલી હોય, કોઈ માણસ પૈસા વાળો થઈ જાય એટલે મોટો માણસ થઈ જાય, પણ એ કાયમ રહેવાના નથી. કોઈ પદ ઉપર આવી જાય એ પણ કાયમ રહેવાનું નથી. કોઈ પ્રતિષ્ઠા મળી જાય પણ ક્યારેક માણસ બદનામ પણ થઈ શકે છે. એટલે દરેકમાં ભય છે. તો એ મહત્તા છોડીને આપણે દુનિયામાં લોકોને સુંદરતા મળે તો એ પણ એની મહત્તા છે, દુનિયાને ફેમસ વ્યક્તિ બની જાય, પણ એ ક્યાં સુધી રહેવાનું? એટલે શરીરના તત્વોની જે મહત્તા છે એ દેહની મહત્તા છોડીને, આ બધી દેહની મહત્તા છે, આપણે તો અંશની મહત્તા મેળવવાની છે. જે સાધુ પુરુષે સાધનાઓ કરીને મહત્તા તો જુઓ, તપસ્વી રઘુરામ મહારાજ, કોઈ ચિંતા ખરી? કેવો આનંદ કર્યો, એની મહાનતા કેટલી! આટલી સિદ્ધિઓ હોવા છતાંય કોઈ અભિમાન નહીં, કોઈ માનની ભાવના નહીં. અત્યારે તો કશું ના હોય પણ લોકોને માનની ભાવના વધારે છે, મહાનતા દેખાડવાની વધારે, મોટા દેખાવાનું વધારે. પર્સનાલિટી કહે, કોઈ મોટા આશ્રમો બનાવીને પર્સનાલિટી કરે, કોઈ સંસારની અંદર ભોગ વૈભવ વધારીને ગામમાં સમાજમાં મોટા થઈ જાય. પણ શું મહત્વ રહેશે? કંઈ પણ ગડબડ થઈ જાય છે તો બધી મહત્તા ચાલી જાય છે. શરીર એક સમય તો સારું હોય છે, પણ ક્યારે એને શું થાય? હવે તો જો આકસ્મિક બીમારીઓ આવે છે, આજે કંઈ નહોતું કાલે હોસ્પિટલમાં હોય છે, પેલું મૂકવું પડ્યું, આ કરવું પડ્યું, બાયપાસ કરવું પડ્યું, કંઈ પણ થાય, પેરાલિસિસ થાય. તો પરમ ગુરુની મહત્તા આપણે રાખવાની છે. બસ પરમ ગુરુનું ગૌરવ. તમે બ્યુટી પાર્લરમાં જાઓ તો તમે સુંદર દેખાવ, એ શરીરની મહત્તા છે. અને કપાળમાં તિલક કરીને પણ તમે સુંદર લાગો છો, તે પરમ ગુરુની મહત્તા છે. પણ તિલકની સુંદરતા સાથે બ્યુટી પાર્લરની સુંદરતાનો કંઈ મહત્વ નથી. તો એ ભાલ તિલક આપણને સુંદરતા પ્રદાન કરે છે, એ પરમ ગુરુની ઉપાસના છે. ઘરની અંદર બધા બાળકો પરિવાર સાથે બધા બેસી અને પ્રાર્થના કરે, એ મહત્તા છે. આપણા ઘરનું એ વાતાવરણ હોય ને, કાલ સવારે કોઈ સગો આવશે ને, તમે બેસીને કરજો, પછી જુઓ સગા ઉપર કેવો પ્રભાવ પડે છે. અને આપણે કોઈ પ્રભાવ પાડવા માટે નહીં, પણ આપણને આપણા કાર્યની અંદર ગૌરવ હોવું જોઈએ. બસ મારો પરિવાર એક રહે. પણ આપણે તો બધા ભેગા હોઈએ છતાં પણ ભેગા બેસતા, વાતો કરવાની હોય બે, એટલે હામાં બે જાય, એકાબીજાને હામો આંખો નાખે બે. અને કહો ને આજુબાજુ સટકે પેલ કહે આમ આંખો કરે, કાંઈ કાં તો ના કરે. અને પાછળ કોઈ વાતો કરતો હોય એકદમ યુટર્ન લઈ લે, પાછળ કોણ વાતો કરે છે, શું વાતો કરે છે, એટલી ડોક વળી જાય. બોલો.
તો પરમ ગુરુની મહત્તા, એ મહાતત્વ કારણનું કાર્ય છે, એ મહાતત્વને લઈને મહત્તા મળે છે. પરંતુ પરમ ગુરુ કહે છે એ સિવાયની સંસારની જે મહત્તા છે એને કંઈ પણ મળી જાય કદાચ આપણા ભાગ્યથી, પણ એનું અભિમાન લઈને આપણે ફરવાનું નહીં. રૂપ મળે તોય ભલે, સંપત્તિ મળે તોય ભલે, વૈભવ મળે તોય, જેટલી આપણી સ્થિતિ હોય કરવામાં વાંધો નથી, રહેવામાં કોઈ વાંધો નથી, પણ એમાં આપણે ભૂલી ન જઈએ ને પરમાર્થ, એ જોવાનું છે. આપણી મહત્તા ના ભૂલાવી જોઈએ. આપણી મહત્તા કેટલી આ સંસારમાં? પૂછો તો ખરા પ્રાણી પશુ પંખીને, છે કોઈ ગમ? ભગવાને આપણને માણસ બનાવ્યા છે, એની મહત્તાનો વિચાર કરીએ ને તો એમ થાય કે આપણે મંદિરમાં જવું જોઈએ, કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ. મારી તો ઈચ્છા છે એવું એક નાટક બનાવો આ કાર્યક્રમની અંદર, કે આપણે શું કરવું જોઈએ. આપણા જે નિયમો છે ને, એ આપણે જે સંકલ્પ પત્ર, એને અનુરૂપનું એક બનાવવાની ઈચ્છા છે. જો તમે તૈયાર કરી શકો તો. આમ તો તમે જે કરો છો ને એ જ બોલવાનું છે, પણ લોકોને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ. અને એ રીતે જો સુધર્મની મહત્તા રાખીશું તો અખંડ દેહને વિશે ઉત્તમ વ્રત ચાલશે. આપણું જે સ્વરૂપ છે ને અખંડ દેહ છે, એના વિશે અખંડ વ્રત. સંસારના વ્રત તો કહેવાય એક દિવસ પાડીએ ને એક દિવસ ના પાડીએ. 2 દિવસ આળસ ચડે તો કામ છોડી દઈએ. કૂતરા ભલે ભૂખ્યા રહે. કાં તો મંદિરમાં જવાય ના જવાય. આપણે દુઃખ થવું જ જોઈએ કે મારાથી આજે ના જવાય, પણ કોઈનો સંદેશ આવ્યો નહીં કે મારાથી આ કથામાં ના આવ્યું તો મને બહુ દુઃખ થયું. આપણે ખબર નથી હોતી કેટલી કથાઓ જતી રહે, કેટલું ભજન જતું રહે, કામ કશું નથી હોતું, તો પણ આપણે ભજનમાં ન જઈ શકીએ તો પછી આ સંસારની મહત્તા કરશું શું? કાગડા કૂતરા બિલાડામાં જઈને કરશું શું? મહત્તા જોઈશે, ગૌરવ. અને મોકો મળ્યો છે, જેટલો સમય હોય એટલું તો કરી શકીએ. નહીં તો મેં કહ્યું અહીં બાકડે બેઠા હોય ને પછી બાકડે જ બેહે, 4 પગવાળા ત્યાં જ ફરતા હોય. તો સુધર્મની મહત્તા એ એક કૈવલ કરતા જે અદ્વૈત છે એની આપણને પ્રાપ્તિ થઈ જશે, એનો મેળાપ થઈ જશે, એની ભેટ થઈ જશે. એને મળવા જેવો બીજો કોઈ આનંદ નથી. બધી જ વસ્તુ આવીને જતી રહેશે. કૈવલ મળી જાય તો આ દુનિયા તો બધી કેવી ક્ષણભંગુર છે, આજે છે ને કાલે નથી. આ તો માત્ર વસ્તુઓ તો વ્યવહાર માટે છે, ઉપયોગ માટે. એમાં જેટલા જ્ઞાનથી વિચારીએ તો આપણી જરૂરિયાત કેટલી. હું વારંવાર કહું છું કે એક આશ્રય છે રહેવાનો, અને 5 જોડી કપડા, વધારે ઓછાય. રઘુરામ મહારાજ પાસે તો એટલા નહોતા, પણ 5 જોડી કપડા, પણ ખાવા માટે 3 ટાઈમ મળે તો વાંધો નહીં, સારું કહેવાય. નહીં તો 2 ટાઈમ ને 2 ટાઈમ ન મળે તો 1 ટાઈમ મળે ને ત્યાં સુધી સારું કહેવાય જમવાનું. ત્યાં સુધી કોઈ દુઃખ નહીં. બાકી બધું આપણા માટે વધારાનું છે. ત્રીજું છે પ્રકૃતિ તત્વકારણ. પ્રકૃતિ મનને સંચળ કરાવનારી, આખા જગતને સંચળ કરાવનારી એ પ્રકૃતિ છે. પરંતુ એ જ પ્રકૃતિને કે છે પરમ ભજનની અંદર પણ તમે સંચળ બનાવો. જેમ સંસાર પ્રત્યે સંચળતા છે એમ મનની સંચળતા ધર્મ કાર્ય માટે પણ હોવી જોઈએ. એટલે શું થશે કે જેટલા તત્વો 66 તત્વો જે નીચેના છે, અખિલ ભાગ એ તત્વો છે ને એ પ્રકૃતિ એની પાંખ છે. પક્ષીની જે પાંખ હોય એના વગર ઉડી ના શકે, એમાં તત્વો છે, પણ પ્રકૃતિ વિના કરે શું? એની અંદર ક્રિયા કરવાની જે એક સંચળતા છે એ તો પ્રકૃતિથી આવે છે. પણ ભોગ પ્રત્યેની સંચળતા છોડી અને એને આપણે યોગ પ્રવૃત્તિ કરવાની છે. વિષય છોડીને ભજનનો આનંદ કરવાનો છે.
સંસારનો વિષય આનંદ છે અને ભક્તિનો છે ભજનાનંદ છે, ઉત્તમ ભજનાનંદ है। તો સર્વ તત્વોની ક્રિયા કરાવનાર કોણ છે? એ વૃત્તિ છે, એને જ પ્રકૃતિ કહેવાય। એ વૃત્તિની સાથે પ્રકૃતિ જોડાયેલી છે અને એ આપણી પ્રવૃત્તિ કરાવે છે અને પ્રવૃત્તિ વિના આનંદ આવતો નથી। એટલે એ બધા જ તત્વોની પ્રવૃત્તિ નીતિએ વર્તમાન થાય તો જ એને કરીને આપણે પોતાના સ્વરૂપને જાણી અને કર્તા સાથે આપણો મેળાપ થાય છે। કેમ ચોથા તત્વકારની પ્રકૃતિ લખી જ નથી? ધનંજય લોસ થઈ ગઈ છે। હવે એના માટે જે ધનંજય તત્વ કારણ છે તો ઉલટ ક્રિયા છે ને એમાં આનંદ તત્વ કારણ જે નાનાવિધિ વૈભવ વિશે આનંદ પ્રાપ્ત થાય શરીરથી, મહાતત્વ કારણથી અંતઃકરણ વિશે મહત્તા પણ રહ્યું છે। પ્રકૃતિ તત્વ કારણ જે બધા જ તત્વોને સંચળ કરે છે અને ધનંજય તત્વ કારણની પ્રવૃત્તિ છે કે જે કર્મ કરીને એનું ફળ મળે એને ભુક્તમાન કરે એ વખતે જે સુખ મળે છે, સંસારમાં આનંદ તત્વ કારણને લઈને આનંદ થાય છે તો એ આનંદ સદાય સંસારમાં ટકતો નથી। તો એ ધનંજય તત્વ કારણ એ આનંદને મંદ કરી દે છે। તો ઉલટ ક્રિયામાં શું કરવાનું? એમાં શું થાય છે? એમાં આપણે ભજનની ક્રિયા કરીને એનો આનંદ મંદ કરી દે છે, હે ને? થોડી વાર આનંદ આવે, પછી ના આવે, થાકી જાય, કંટાળી જાય, કૂદવાનું હોય તો મજા આવે 12 વાગ્યા સુધી। તો એ આનંદ મંદ કરે છે। તો એ મંદતા છે ને એ ભક્તિ પ્રત્યે જે આવે છે ને એને દૂર કરવાની છે। પહેલામાં સંસારની અંદર જે આનંદ છે એમાંય એ અંતસ્કરણ તત્વ કારણ મંદ તો કરે છે, પરંતુ ભક્તિની અંદર જે ધાર્મિક ક્રિયા કરતા જે આનંદ મળે એની અંદર જે આનંદને મંદ કરે છે એનાથી આપણે સજાગ રહી અને એમાં કયો આનંદ મંદ કરવાનો? એનું કામ તો છે મંદ કરવાનું, પણ સંસાર પ્રત્યેનો જે આનંદ છે એને ધીમે ધીમે મંદ કરી દે તો આપણને ભજનાનંદની પ્રાપ્તિ થાય। તો આ છે 4 તત્વ કારણની ઉલટ ક્રિયા। તો પરમ ગુરુ કહે છે કે આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, ત્રીજું પ્રકૃતિ તત્વ કારણ અને ચોથું ધનંજય તત્વ કારણ। યાદ રહ્યું છે? થોડું હે? ના રહ્યું હોય તો ઘરે જઈને માત્ર 10 જ મિનિટનો વાંચન છે, આટલું આપણે રોજ કરીએ તો આપણે કેટલું બધું જાણવાનું મળે છે કે કોનું કારણ શું છે। તો આપણામાં એક સજાગતા આવે કે ના, ખરેખર આપણે આ આનંદ મંદ ના થવો જોઈએ અને સંસાર પ્રત્યેનો આનંદ છે એ આપણે મંદ કરી દઈએ આ ધનંજય તત્વ દ્વારા। તો જે પ્રકારે દિવ્ય પરમ ગુરુએ 66 આ અને 4 તત્વ કારણ મળીને કેટલા થયા? 70 તત્વો એની જે ઉલટ ક્રિયા બતાવી છે એ ક્રિયા દ્વારા આપણને પરમાર્થની પ્રાપ્તિ થાય એવું આ ઉત્તમ બોધ છે, એનું વર્ણન છે। તો ખરેખર આ ઉપદેશ એટલો ઉત્તમ છે
કે એક જ કથાથી આપણું કલ્યાણ થઈ જાય એવું છે. ચાહે આપણે 4 તત્વ કારણ લઈએ, ચાહે 3 ગુણ લઈએ, ચાહે 3 ગણ લઈએ, કે પછી નિરંજન અવ્યાકૃત તત્વની ઉલટ ક્રિયા આવશે. એટલું જો કામ થઈ જાય તો આપણું કામ થઈ ગયું સમજ. તો ખરેખર તો આમાં છે ને પરિવારને બધાને સાથે લઈને આવવું જોઈએ. ઠીક છે, છતાં પણ તમે આવ્યા એ બદલ તમને બધાને ખૂબ ધન્યવાદ, પરમ ગુરુના આશીર્વાદ. બસ આવો થોડો થોડો આનંદ લેતા રહીએ. સમય થાય છે આમ તો તમને ઊંઘ આવતી લાગે છે, મને આવે છે, તો મને આવતી હોય પણ ઉડી જાય છે. અને જ્યારે કંઈ પણ હોય પ્રારંભમાં એ વસ્તુ ક્રિયા કરવાથી દૂર થઈ જાય છે તો એનું ફળ છે. અને આપણે ઉલટું થઈ જાય છે, આવીએ ત્યારે આનંદ હોય છે પણ ધીમે 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 આનંદ થોડો ધનંજય તત્વ કારણ મંદ કરી દે છે. એટલે ખબર પડી ને કેમ આ થાય છે મંદ. ધનંજય તત્વ કારણનું કામ છે મંદ કરવાનું. પણ તમને ખુદને જ્યારે એમાં રસ પડશે ત્યારે મંદ નહીં થાય, એની અંદર સજાગપણું આવશે. તો ફરી પાછા આગામી કથામાં તો ભેગા થઈશું. આવતીકાલે એક મીટિંગનું આયોજન છે જેમાં ભાઈઓ બહેનો અને તમામ ઘરના પરિવારજનોએ આવવાનું છે અવશ્ય. એક વિશેષ 25મો દીક્ષા દિવસ આવે છે એટલે એક શુભ શરૂઆત કરવી છે 1 વર્ષ માટે. તો આપણે સાથે મળીને મીટિંગમાં ચર્ચા કરીએ. મહોત્સવનું 1 દિવસનું આયોજન કેવું રાખીશું પૂર્ણિમાનું. તો અવશ્ય ભાઈઓ અને બહેનો બધા જ આવજો, બધાને કહેજો અને બધાને લાવજો કે હાજરી તો આપો. અહીંયા હાજરી તો આપવી બહુ જરૂરી છે. એટલે દરેક પરિવારના સભ્યો આવે. જેમ સગાને ત્યાં હાજરી આપવી જરૂરી છે, લગ્નમાં તમે રોકાવ નહીં તો કઈ ખાઈ જતા રહેજો, એમ અહીંયા આવીને 15 મિનિટમાં જતા રહેજો પણ હાજરી આપવા આવજો. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય आद्य संघ स्वराधिकरणे सेवकर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। श्री बालकुबेर महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। पूज्यपाद श्री नारायण दास जी महाराज की जय। महान तपस्वी रघुराम जी महाराज की श्री मुरलीधर दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयाग दास जी महाराज की जय। श्री सिंदूर दास जी महाराज की जय। श्री अभिजय दास जी महाराज की श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदीवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुद्वारी शास्त्रापुरी की श्री कैवल धाम की श्री दिव्य सत्संग कथा पूर्णावती दास सत कैवल साई। कैवल हंसो सत कैवल साहेब, बाजू बाजू सौने प्रेम के सत कैवल साहेब। आरती आरत पूरत आरती आरत पूरत सुरदाकर दीन बहुदय करुणानिधि कारण कारण विलोकन जवे अनुपम प्यारी प्रभु जवे अनुपम प्यारी अनेक जननी हृदय अनेक जननी हृदय